આજે આપણે ફતેહ કરો સિરીઝમાં એસપીસીસીમાં સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચન જોઈશું જે બોર્ડના સેમ્પલ પેપરમાં પણ આપેલા છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપેલો છે તમને, આમાંથી તમને સૌથી પહેલાં તો કોઈ પણ 7 ક્વેશ્ચન લખવાના હોય છે, એટલે જનરલ ઓપ્શનમાં તમારે ક્વેશ્ચન સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમને જે 110% આવડતા હોય એવા જ ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવા જોઈએ. 31 ક્વેશ્ચન નંબર છે, સભાનોંધમાં સમાવેશ થતી બાબતો. સભાનોંધ એટલે મિનિટ્સ. કંપનીની જ્યારે મિટિંગ હોય ત્યારે એની અંદર મિનિટ્સ લખવામાં આવે કે શું ચર્ચા વિચારણા થઈ છે, ચેરમેને શું કીધું, સેક્રેટરીએ શું કીધું, સભ્યોએ શું કીધું, ડિરેક્ટરે શું કીધું, ઓડિટરે શું કીધું, એ બધી વસ્તુ લખવામાં આવે જે ચર્ચા વિચારણા થઈ હોય એ. તો સૌથી પહેલાં તો આની અંદર તમારે સભાનોંધની અંદર સભાની તારીખ, સમય અને પ્રકાર, સ્થળ, કેવા પ્રકારની સભા છે, સામાન્ય સભા છે, ખાસ સભા છે, કઈ જગ્યાએ છે, કઈ તારીખે ને કેટલા વાગે, આ બધું દર્શાવવું પડે છે. સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ અથવા સભ્યોના નામ અને હોદ્દાઓ, કયા સભ્યનો શું હોદ્દો છે, કયા ડિરેક્ટર શું કામ કરે છે, આના વિશે તમારે એમાં લખવાનું હોય છે. કોઈ પણ અધિકારીની સભામાં થયેલી નિમણૂકની વિગતો, નવો કોઈ ઓડિટર નીમવામાં આવ્યો, નવો કોઈ ડિરેક્ટર નીમવામાં આવ્યા હોય તો એના હોદ્દો શું છે, એની લાયકાત શું છે, એ બધી વસ્તુ એમાં લખવાની હોય છે. સભામાં કાર્યવાહીની યોગ્ય માહિતી, દાખલા તરીકે રજૂ થયેલા પ્રસ્તાવો, કોઈ સભ્યોએ કયા કયા પ્રસ્તાવ રજૂ કર્યા છે, એને ટેકો આપનાર વ્યક્તિઓ કોણ કોણ હતા, કયા કયા સભ્યો હતા, એ ચર્ચાના અંતે શું ઠરાવ પસાર કરવામાં આવ્યો એની સંક્ષિપ્તમાં વિગત કે ભાઈ આ પ્રસ્તાવ હતો એનું આપણે આ રીતે ફાઇનલ ડિસિઝન લીધું છે, એ પણ એમાં લખવું પડે છે. સભામાં જે ઠરાવો થયા હોય તેનો વિરોધ કરનાર સભ્યનું નામ. હવે જેને સપોર્ટ કર્યા એનું નામ તો લખ્યા, પણ આ વ્યક્તિનો વિરોધ કર્યો તો એ પણ લખવું જરૂરી છે. શું કામે? કારણ કે ભવિષ્યમાં જો એ ડિસિઝન ઉપરથી કંઈ પણ ખોટું ડિસિઝન લેવાય અથવા તો ખરાબ પરિણામ આવે તો એ લોકોનો આપણે આભાર અથવા તો એ લોકોનો આપણે ધ્યાનમાં લઈએ કે આ લોકોના વિરુદ્ધમાં હતા અને કોણ કોણ એના સપોર્ટમાં હતા એ ખ્યાલ આવે એટલા માટે. સભ્યની ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગત કે સભ્યએ શું કર્યું, ચેરમેને શું કર્યું, સેક્રેટરીએ શું કર્યું, બધી વસ્તુની વિગત એમાં લખવામાં આવે છે. આમાંથી 6 માંથી તમે કોઈ 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે 6 માંથી કોઈ પણ તમે 4 પોઈન્ટ્સ લખશો તમને 2 માર્ક છે પૂરેપૂરા બોર્ડે આપવા પડે. બરોબર છે. આ હતું સભાનોંધમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ બધી સંસ્થાઓનો સમાવેશ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં થાય છે કે જે લોકલ લેવલ ઉપર છે એ કામ કરતા હોય છે કે જિલ્લાની કે શહેરની વસ્તી છે એ મુજબ ડિસાઇડ થાય છે કે ગ્રામ પંચાયત આવશે, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા. આમાંથી કોઈ પણ 4 પોઈન્ટ લખેલા હશે તો તમને 2 માર્ક્સ મળશે. અને 4 પોઈન્ટ રીતના પોઈન્ટ વાઇઝ જ લખવાના છે, રીતના સિંગલ લાઇનમાં લખવાના નથી. આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે શું? એટલે કે ધંધાની અંદર અથવા કંપનીની અંદર એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જે પત્ર વ્યવહાર કરવામાં આવે શું કહેવાય? આંતરવિભાગીય પત્ર વ્યવહાર. તેને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે ધંધાકીય પેઢીની વડી કચેરી એટલે કે જે મેઇન ઓફિસ છે ત્યાંથી અલગ અલગ બ્રાન્ચ અથવા બ્રાન્ચની વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને શું કહેવાય છે? આંતરવિભાગીય. અલગ અલગ ડિપાર્ટમેન્ટ અથવા તો અલગ અલગ બ્રાન્ચ વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એને કહેવાય આંતરવિભાગીય. તેને અન્ય સંસ્થાગત પત્ર વ્યવહારના નામથી ઓળખવામાં આવે છે. MCQ VSQમાં પણ પૂછાઈ શકે તમને. અન્ય સંસ્થાગત પત્ર વ્યવહારના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર લોકો 3 માર્ક્સમાં પણ પૂછી લેતા હોય છે, ઘણી બધી વાર લોકો 4 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન છે એ પૂછી લેતા હોય છે કે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. તો પહેલું છે ઈમેલમાં લખનાર અને મેળવનાર ના પત્ર વ્યવહારના સરનામને બદલે શું લખવામાં આવે છે? ઈમેલ એડ્રેસનો ઉપયોગ થાય છે. જ્યારે તમે પત્ર લખતા હતા ત્યારે લખનાર અને મેળવનારનું એડ્રેસ આવતું હતું, અહીંયા ઈમેલ એડ્રેસનો જે ઉપયોગ થશે. ત્યારબાદ ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય, જ્યારે ઈમેલ છે તમારે એક સાથે ઘણા બધા વ્યક્તિને મોકલવાના છે તો ત્યારે આપણે CC અને CCનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શું હોય છે કે મેળવનાર છે એ બધાને એકબીજા વિશેની જાણકારી હોય છે, એકબીજા વિશેની માહિતી મળે છે કે આ ઈમેલ મારા છે બીજા કયા વ્યક્તિને પણ મળ્યો છે. અને જ્યારે છે તમારે મોકલનાર એકબીજાથી જાણકાર ન થઈ શકે એવી રીતે જો ત્યારે ઈમેલ મોકલવાનો હોય તો ત્યારે તમારે BCC અંતર્ગત છે બીજા ઈમેલ એડ્રેસથી સામેલ કરવાના થતા હોય છે. BCC એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી.
ઈમેલમાં તારીખ અને સમયનો ઉલ્લેખ છે એ કરવાનો હોતો નથી. તારીખમાં તમને ઘણી બધી વાર MCQ પૂછાય છે કે ઈમેલમાં શેનો ઉલ્લેખ કરવાનો નથી, તો તારીખનો ઉલ્લેખ કરવાનો નથી. કારણ કે ઈમેલની પ્રથા મુજબ છે એમાં તારીખ અને સમય છે એ ઓટોમેટિકલી છે એ આવી જતા હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને ઇંગ્લિશની અંદર ઈમેલ રાઇટિંગ લખતી વખતે પ્રશ્ન થતા હોય કે આમાં ડેટ ટાઈમ લખવાનો કે નહીં લખવાનો. એમાં 110% તમે ડેટ અને ટાઈમ ન લખો તો પણ ચાલે, કેમ કે તમે જ્યારે કોમ્પ્યુટરમાંથી ઈમેલ કરો છો ત્યારે કોમ્પ્યુટર ઓટોમેટિક ડેટ અને ટાઈમ છે એ ફેચ કરી લેતું હોય છે. ઈમેલના ઈમેલમાં વિષય છે એ અવશ્ય લખવો જોઈએ, કારણ કે વિષય ઉપરથી જે ઈમેલને મેળવનારને ખબર પડશે કે શેના માટે છે ઈમેલ લખેલો છે. ઈમેલમાં છે સંબોધન હોવું જરૂરી છે, કે જે તમે સામેવાળા પર્સનને જેને ઈમેલ લખો છો એની હોદ્દા એની એજ મુજબનું છે એને સંબોધન કરેલું હોવું જોઈએ. ડિયર છે, રિસ્પેક્ટેડ છે, એવી રીતે. ઈમેલનું લખાણ ખૂબ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. જે આપણે વાત કરવાની છે એ બધી ટૂંકાણપૂર્વક અને સ્પષ્ટતાથી કરવાની હોય છે. આ છે MCQમાં પણ પૂછાય છે કે ઈમેલનું લખાણ છે કેવું હોવું જોઈએ, ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારનું પૂરું નામ, કંપનીનું નામ અને સંપર્કની વિગતો લખવામાં આવે છે. છેલ્લે જે રિગાર્ડ્સ કરીને મોકલનારનું નામ લખવામાં આવે છે. ઘણી બધી વાર કોઈ કંપની વતી ઈમેલ મોકલતો હોય તો કંપનીનું નામ અને નીચે છે કોન્ટેક્ટ નંબર છે એ દર્શાવી શકે છે. અને ઘણી બધી વાર આવી વિગતો છે એ સહીના ભાગરૂપે પહેલેથી જ તૈયાર કરેલી હોય છે, તો જ્યારે પણ તમે ઈમેલ લખો છો તો ત્યારે એ સામેલ થઈ જતું હોય છે. અને ઘણી બધી વાર છે ઈમેલમાં જોડાણ કરવામાં આવે છે, અટેચમેન્ટ કરવામાં આવે છે. તે અટેચમેન્ટ છે લેખિત સ્વરૂપનું પણ કરી શકો છો, દ્રશ્ય, શ્રાવ્ય કે ચિત્ર એ બધા સ્વરૂપનું છે તેમાં ઈમેલમાં છે અટેચમેન્ટ કરી શકો છો. અને ઈમેલમાં જોડાણ મોકલ્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે અલગથી એનો મેન્શન કરી નાખવાનું અટેચમેન્ટમાં કે તમે છે એ કઈ વિગત કઈ છે બાબત છે એ જોડાણમાં જોડેલી છે. અને ઈમેલ મોકલતા પહેલાં એકવાર છે એ વાંચી લેવો જોઈએ, કારણ કે ઈમેલનું એકવાર જે તમે મોકલી દો છો તો પછી છે તમે ડિલીટ કરી શકતા નથી. તો ઈમેલનું લખાણ છે એકવાર વાંચી સમજી અને પછી જ છે ઈમેલ મોકલવો જોઈએ. આમાંથી કોઈ પણ 4 પોઈન્ટ લખેલા હશે તો 2 માર્ક મળશે. જો 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછે તો આમાંથી 6 પોઈન્ટ, અને જો 4 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે તો આમાંથી કોઈ પણ 8 પોઈન્ટ છે લખવા પડે છે. તમારે 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય, એમાં એવી રીતે 3 કે 4 પોઈન્ટ લખવાના છે, 6 પોઈન્ટ લખવાના છે કે જેમાં બધા પોઈન્ટને કવર કરી લેતા હોય. તમે ખાલી ઉપર સબ્જેક્ટ સુધીના પોઈન્ટ લખશો તો પેપર ચેકરને અધૂરો ક્વેશ્ચન લાગશે. એ તમારે શું કરવાનું કે ભાઈ 3 કે 4 પોઈન્ટ લખો, પણ ટૂંકાણમાં બધા પોઈન્ટનું સંક્ષેપીકરણ કરીને લખી નાખવાના, બરાબર, જેથી કરીને ક્વેશ્ચનને કટ કર્યો હોય, આન્સરને કટ કર્યો એવું લાગે નહીં. પછી છે શેર જપ્તીની અસરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શેર જપ્તી. કોઈ પણ શેર ધારકોને તમે શેર જ્યારે કંપની જપ્ત કરી લે છે એ શેર હપ્તાની ચૂકવણી કરતો ન હોવાથી ત્યારે જપ્તીની શું અસર આવે. સૌથી પહેલાં સભ્યપદનો અંત આવે. જે તે વ્યક્તિના તમે શેર જપ્ત કરો છો એ સભ્ય હોય છે કંપનીનો, કેમ કે અરજી વખતે અથવા તો મંજૂરી વખતે શેરના રૂપિયા નાણાં છે એ ભર્યા હોય છે, બરોબર છે. ત્યાર પછી એ ભરતો ન હોવાથી એ અરજી વખતે રૂપિયા ભર્યા, સભ્ય બની ગયા, પછી સભ્યપદનો અંત આવે છે કેમ કે બાકીના રૂપિયાના ભર્યા નથી. શેરધારક શેર પર ચૂકવેલા નાણાં ગુમાવે છે. અરજી કે મંજૂરીમાં જે કાંઈ રૂપિયા ચૂકવ્યા હશે એના નાણાંને કંપની છે એ પાછા આપતી નથી. આપણે એકાઉન્ટની અંદર જોયું હતું શેર મૂડીમાં બ્રહ્માસ્ત્ર સિરીઝની અંદર કે જે જપ્ત કરેલા શેરના નાણાં છે એ ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી અનામત ખાતે. શેરધારક ડિવિડન્ડનો હક શું કરે છે? ગુમાવે છે, અને કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ છે એ મળતું નથી. કંપનીની શેર મૂડીમાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. કંપનીની શેર મૂડી ઘટી જાય છે કેમ કે કંપનીએ શેર પોતાના શેર માર્કેટમાંથી પાછા ખેંચી લીધા. 4 પોઈન્ટ છે, 2 માર્ક છે, 4 જ પોઈન્ટ આપેલા ટેક્સ્ટ બુકમાં પણ. ત્યારબાદ છે સંપૂર્ણ રૂપાંતર શ્રમ ડિબેન્ચર. રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર છે લેણદાર મટીને માલિક બની જાય છે. તો આ વિધાન છે એ સમજાવવાનું છે. ઘણી બધી વાર આ છે બોર્ડના ક્વેશ્ચન પેપરમાં આવેલું હોય છે. તો આ ઇઝી ક્વેશ્ચન છે કે સંપૂર્ણ રૂપાંતર શ્રમ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જેનું અમય સમય મર્યાદા બાદ ડિબેન્ચર છે એ શેરનું રૂપાંતર થઈ જતું હોય છે. તો ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી કરેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે શું થાય છે? ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય છે.
ડિબેન્ચર ધારકને અગાઉ બે વિકલ્પ આપેલા હોય છે કે એને ડિબેન્ચરના બદલામાં નાણાં સ્વીકારવા છે કે ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી શેર લેવા છે. જો ડિબેન્ચર હોલ્ડર છે એ સેકન્ડ વિકલ્પ પસંદ કરે છે તો અમુક સમય બાદ તેના છે એ ડિબેન્ચર ને બદલામાં એને શેર આપી દેવામાં આવે છે. જ્યાંથી એના ડિબેન્ચરના હક પૂરા થઈ જાય છે, એટલે એ ડિબેન્ચર હતા ત્યાં સુધી કંપનીનો લેણદાર હતો. હવે લેણદાર મટીને ઈ શેરધારક બની ગયો, એટલે ડિબેન્ચર છે એ લેણદાર, ડિબેન્ચર હોલ્ડર છે એ લેણદારમાંથી કંપનીનો માલિક બની જાય છે. અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા સભ્યપદ કેવી રીતે મળી શકે? અવેજ એટલે કે તમને સે ફોર એક્ઝામ્પલ તમે કંપની માટે કાંઈ પણ કામ કર્યું છે, કંપની તમને કેશમાં અથવા તો તમને ચેક દ્વારા નાણાંની ચૂકવણી કરતી નથી, એના બદલામાં કંપની પોતાના શેર અથવા તો પોતાના ડિબેન્ચર આપે છે અને તમને અવેજ દ્વારા મળેલા શેર કીધું છે, તો કંપની છે એના બદલામાં શેર આપે. તમે જે કામ કર્યું છે, તમે જે સેવા આપી છે કંપનીને, એના બદલામાં તમને નાણાંની ચૂકવણી ન કરે પણ એના બદલામાં એટલી કિંમતના શેર આપે, તો એનાથી સભ્યપદ કેવી રીતે મળી શકે એ સમજાવવાનું છે. કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાંત વ્યક્તિઓની સેવા લેવામાં આવે છે. કંપનીની શરૂઆત હજી ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ ન મળ્યું હોય, ધંધો ચાલુ કરવાનું સર્ટિફિકેટ ન મળ્યું હોય, એ પહેલાં ઘણા બધા નિષ્ણાંત વ્યક્તિઓ એની સેવા આપેલી હોય છે. હવે એ કંપનીને સ્ટાર્ટ થઈ જાય પછી એને એ લોકોને ફી ચૂકવવામાં આવે છે અને ફીના બદલામાં એ લોકોને શેર આપવામાં આવતા હોય છે. આવી સેવા આપનાર વ્યક્તિ તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા કંપનીના શેર અવેજમાં આપવામાં આવે છે. પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ જે નિષ્ણાંત વ્યક્તિ છે અથવા તો કોઈ સીએ છે, કોઈ ઓડિટર છે, એને કંપનીમાં સભ્યપદ મળી શકે છે. ત્યારબાદ પણ છે વિધાન સમજાવો. સંચાલક ટ્રસ્ટી છે પણ નથી, તો ઘણી બધી વાર એવી કન્ડિશન થતી હોય છે કે ટ્રસ્ટી તરીકે વર્ક કરતો હોય છે પણ ખરેખર ટ્રસ્ટી હોતો નથી, તો એ વિધાન છે આપણે સમજાવવાનું છે. કંપનીના શેર હોલ્ડરો દ્વારા સંચાલક મંડળને ચૂંટી કાઢવામાં આવે છે અને તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. શેરધારકો છે પોતાનામાંથી અમુક વ્યક્તિને સંચાલક મંડળમાં ચૂંટી કાઢે છે અને એની કંપનીની તમામ મિલકતો અને બધા વ્યવહારોનો છે એ વહીવટ આપવામાં આવે છે. હવે એઝ અ ટ્રસ્ટી છે એ બધી મિલકતોનો વહીવટ કરે છે. તે મિલકત પોતાની નથી પણ છતાં પણ એનો વહીવટ કરે છે, માટે છે એ ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. પણ છે એ કોઈ પણ મિલકતમાંથી લાભ કે નુકસાન પણ લેતો નથી, માટે છે એ કંપનીનો ટ્રસ્ટી તરીકે વર્ક કરે છે. પણ કંપનીમાં જ્યારે પણ મિલકતમાં કોઈ પણ બાબતમાં છે જ્યારે કાર્યવાહી કરવાની હોય ત્યારે ટ્રસ્ટીનું નામ છે ક્યારેય સામેલ થતું, એટલે સંચાલક મંડળનું નામ છે ક્યારેય સામેલ થતું નથી. જ્યારે ટ્રસ્ટમાં છે એ ટ્રસ્ટીનું નામ છે એ સામેલ થતું હોય છે, માટે એવી કન્ડિશનમાં છે એ સંચાલક મંડળ ટ્રસ્ટી રહેતો નથી. તો કંપનીની બધી મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે, જ્યારે ટ્રસ્ટમાં બધી મિલકતો છે એ કોના નામે હોય છે? ટ્રસ્ટના નામે હોય છે. હવે અહીંયા કંપનીમાં છે સંચાલક મંડળ બધી મિલકતનો વહીવટ કરે છે પણ એક પણ મિલકત તેના નામે હશે નહીં, જ્યારે કોઈ પણ ટ્રસ્ટમાં છે બધી મિલકતો છે એ ટ્રસ્ટના નામે હોય છે. અને જ્યારે અદાલતમાં કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે બધી કંપનીના નામે થાય છે, ટ્રસ્ટના નામે છે કોઈ કાર્યવાહી, એટલે કે સંચાલક મંડળના નામે જ્યારે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે ટ્રસ્ટમાં બધી કાર્યવાહી ટ્રસ્ટના નામે થતી હોય છે. આમ છે સંચાલક મંડળ કંપનીનો ટ્રસ્ટી છે વહીવટ કરવા માટે, ખાલી કંપનીની બધી મિલકતનો વહીવટ કરશે. પણ જ્યારે પણ કોઈ પણ કાયદાકીય બાબતમાં કે મિલકતોના કાયદાની બાબતમાં છે કે સંચાલક મંડળનું નામ છે ક્યારેય આવતું નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 39, સભાનો નોટિસનો અર્થ અને તેનો હેતુ. સભા એટલે કે મીટિંગ બોલાવતા પહેલા 21 દિવસ પહેલા કંપનીના સભ્યોને નોટિસ મોકલવામાં આવે છે કે આ તારીખે આ સમયે આ સ્થળે મિટિંગનું આયોજન કરેલું છે, એમાં તમામ સભ્યોએ હાજર રહેવાનું છે, એવી નોટિસ આપવામાં આવે છે. અને નોટિસનો હેતુ, શા માટે નોટિસ આપવામાં આવે છે, એ આપણે લખવાનું છે. નોટિસ એટલે કંપનીના સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ પણ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવામાં આવતો એક લેખિત પરિપત્ર છે. નોટિસ અને પરિપત્રનો તફાવત પણ તમને પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. આ એવો લેખિત પરિપત્ર છે કે જે કંપનીના સંચાલક મંડળને, કંપનીના શેરધારકોને, કંપનીના સભ્યોને મોકલવામાં આવે છે મિટિંગમાં હાજર રહેવા બાબતે. એના હેતુઓ છે, નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતીમાં શું આવે? સમય, તારીખ, સ્થળ, આ બધી વસ્તુ હશે. અને કયા પ્રકારની મિટિંગ છે, કયા પ્રકારની સભા છે, ખાસ સામાન્ય સભા છે કે ખાસ સભા છે. આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરે છે. સભામાં જે રીતે એજન્ડા, જે રીતે કાર્યસૂચિ આપેલી હશે એ મુજબ શેરધારક નક્કી કરશે કે મારે આ મિટિંગમાં જવાનું કામ છે કે નથી. બરાબર.
ત્યાર પછી જે સભા અંગેની કાર્યસૂચિને એજન્ડા આપવો, એટલે કે ધંધાની જ્યારે કંપની છે એ નોટિસની સાથે જ એજન્ડા કઈ કઈ વસ્તુની ચર્ચા વિચારણા કરવાની છે એનું ડિસ્ક્રિપ્શન આપી દે, જેથી કરીને શેરધારકને ખબર પડે કે મારે મિટિંગમાં જવાનું છે કે નહીં. સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે. હવે મિટિંગમાં જવાનું છે તો હવે આમાં વોટિંગ કરવામાં આવશે કે ભાઈ આ ડિસિઝન લેવાનું છે, તેમાં મારે તરફેણમાં મત આપવો કે એની વિરુદ્ધમાં મત આપવો, એના પ્રોઝ અને કોન્સ, એના લાભ અને ગેરલાભ હું પહેલેથી જ વિચારી શકું, એટલા માટે નોટિસની સાથે જ મને ખ્યાલ આવે છે. સભ્યને યોગ્ય સમય આપવા માટે, હવે ઘણી વખત ઓન ધ સ્પોટ કહી દે કે ભાઈ આવતીકાલે કે પરમ દિવસે મિટિંગ છે, તો જે શેરધારકો સભ્યો છે એના પણ કંઈક કામકાજ હોય છે, તો એ કામકાજમાંથી લોકો ટાઈમ કાઢી શકે એટલા માટે એ લોકોને 21 દિવસ પહેલાંથી જ જાણ કરવામાં આવે છે કે 21 દિવસ બાદ મિટિંગ છે, સભા છે, જેથી કરીને એ લોકોને આઈડિયા આવે. અહીંયા અર્થનો 1 માર્ક આપવામાં આવશે અને 2 પોઈન્ટના 1 માર્ક આપવામાં આવશે. 2 પોઈન્ટ લખેલા હશે તો 1 માર્ક બીજો મળશે. બરોબર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કંપનીના વિસર્જનના પ્રકારો જણાવો. તો કંપનીનું વિસર્જન છે 2 રીતે થાય છે, અદાલત એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને સ્વૈચ્છિક વિસર્જન. તો સ્વૈચ્છિક વિસર્જનમાં પણ એક વિસર્જન છે એ સભ્યો દ્વારા થતું હોય છે અને બીજું વિસર્જન છે એ લેણદારો દ્વારા છે એ વિસર્જન થાય છે. અને અદાલત દ્વારા જ્યારે ફરજિયાત વિસર્જન કરવામાં આવે છે, અથવા તો કોઈ કોર્ટમાં જઈને કોઈ ભાગીદાર કહે, અથવા તો કોઈ કંપનીમાંથી કોઈ શેરધારક કહે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર કહે, ત્યારે અદાલત દ્વારા એનું વિસર્જન કરવામાં આવતું હોય છે. જ્યારે સભ્યો અથવા તો લેણદાર કહે ત્યારે એની રીતે અલગથી વિસર્જન, એને જેને કહેવાય છે સ્વૈચ્છિક વિસર્જન, જ્યારે કંપનીની પોઝિશન સારી ન હોય ત્યારે તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે. તો આ તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 31 to 40 બરાબર છે, જે 2 માર્ક માટે તમારી એસપીસીસીની એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન D, E અને F. થેન્ક યુ.